હું લવજીભાઈ તરાવિયા હાલ લતીપુર મંડળીમાં મંત્રી તરીકેનો હોદ્દો સંભાળું છું. સાથોસાથ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન તરીકે પણ મેં 5 વર્ષ સેવા આપી હતી. હાલમાં મારા ધર્મપત્ની વસંતબેન તરાવિયા ધ્રોળ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન 2.5 વર્ષની ટર્મ માટે હતા. હાલમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચાલુ છે. આ વિસ્તારના અને આ તાલુકાની ખેડૂત વતી અમને રજૂઆત મળેલ કે અહીંયા ખેડૂતોને ખાતર મુદ્દે, યુરિયા ખાતર મુદ્દે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. અમે યુરિયા ખાતરની ડિમાન્ડ જે તે કંપનીઓમાં કરીએ, GNFCમાં કરીએ તો એમ કહે કે 20-20 જીરો સાથે મોકલશું. GSFCમાં ખાતરની ડિમાન્ડ કરીએ તો એમ કહે એમની હારે એમોનિયા મોકલશું. સરદારના ડેપોમાંથી પણ એમોનિયા ભેગું મોકલવાનો આગ્રહ રાખે છે. ઇફકો કંપનીમાંથી ખાતર મગાવીએ તો એમ કહે કે DAP નેનો અને DAP યુરિયા સાથે મોકલશું. ખેડૂતો આવી વસ્તુઓ સાથે લેવા સહમત થતા નથી. ધરાહાર આવી ખાતર ભેગી અન્ય પ્રોડક્ટો મોકલવાના કારણે ખેડૂતો હારે અમારે ઘર્ષણ થાય છે. અને ઉપરથી કૃષિ વિભાગમાંથી એમ કહેવામાં આવે છે કે ખેડૂતોને ખાલી યુરિયા ખાતર જ તમારે આપવું, સાથે સાથે બીજી કોઈ વસ્તુ ન આપવી. ઉપરથી કંપનીઓ જબરજસ્તીથી આ બધી વસ્તુઓ ધાબળે છે. એના માટે સરકાર કોઈ પગલાં લેતી નથી. એક તો એ ખાતરનો ગંભીર પ્રશ્ન છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો ધક્કા ખાય છે, એટલે અમારું મન અને હૃદય પણ દ્રવી ઉઠે છે. ખેડૂતોને જવાબ આપી શકતા નથી. બીજો મુદ્દો છે કપાસની સહાયનો. સરકારે 24-25ના વર્ષમાં જે કપાસનો પાક નિષ્ફળ ગયો એના માટે સહાય મંજૂર કરવાની વાત કરેલી અને પરિપત્રો પણ બહાર પાડેલા. એ 24-25ના વર્ષને આ 1.5 વર્ષ થવા આવ્યું. બીજી ખરીફ સિઝન પણ અત્યારે ચાલુ થઈ ગઈ, વાવણી પણ થઈ ગઈ અને 1 મહિનો થવા આવ્યો. ત્યારે 24-25ના વર્ષની સહાયના પરિપત્રો હવે બહાર પાડી અને ખેડૂતોને એમ કહેવામાં આવ્યું કે તમે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરો. ખેડૂતો 7/12 કઢાવવાની લાઈનમાં ઊભા રહ્યા અને ખેડૂત પ્રમાણપત્ર સાથે જોઈન્ટ કરાવવું ફરજિયાત કર્યું. જેના કારણે જે લોકોએ ખેડૂત પ્રમાણપત્ર ન મેળવ્યું હોય એને ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરી અને એ પ્રમાણપત્ર પણ સાથે જોડવા લાઈનમાં ઊભું રહેવું પડે. એ બધી પ્રક્રિયાઓ કર્યા પછી ખેડૂતોને 7/12માં કપાસની નોંધ મંત્રી પાસે કરાવવાનું કહેવામાં આવે. મંત્રી પાસે જાય તો જે તે વખતે મગફળી વાવેલ હતી એમાં કપાસનું વાવેતર આવે છે, કપાસ વાવેલ હતો એમાં મગફળીનું વાવેતર આવે છે. આવી ઘણી બધી વિસંગતતાઓ આવે છે. ત્યારે તલાટી મંત્રી એવા જવાબ આપે છે કે જે તે વખતે ઓનલાઈન સર્વે થયો છે, સેટેલાઇટ સર્વેના હિસાબે આવું બને છે. એવી ઉલટ સર્વેનો ભોગ ખેડૂતો બન્યા છે અને સહાયથી વંચિત તો ઠીક, પણ સહાયના અરજી કરવાના પણ અત્યારે ફાંફા છે. ખેડૂત પોર્ટલ ઉપર સહાય કરવાની તારીખની ગાઈડલાઈન 28 જાહેર કરી છે, પણ આજની તારીખ સુધીમાં ખેડૂત પોર્ટલ હજી ખુલતું નથી અને ગામના વીસી પાસે ખેડૂતો ધક્કા ખાય છે. આ પ્રશ્ને તાત્કાલિક સરકાર નિવારણ લાવે અને વાવેતરની જે વિસંગતતા છે એ દૂર કરે અને સહાય ચૂકવવી હોય તો દરેક ખેડૂતને ચૂકવે